નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક ઇન્ટરનેશનલ એડિશન વીકલી અપડેટ્સ. મને ગાળો આપનાર બાળકોને હું માફ કરવા માંગુ છું. પીએમ મોદી. જીએસટી કલેક્શન 15.4% વધારા સાથે 2.11 લાખ કરોડ નોંધાયું. હવે ટ્રેનમાં વધારાના સામાનનું બુકિંગ પણ થશે ઓનલાઈન. એએમએ દ્વારા ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા રીડિફાઇન્ડ ડિપ્લોમસી વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું. મૂક આશીર્વાદ વાંચવા જેવો લેખ. લાગવિકા કહેવત પરથી લઘુવાર્તા વાંચવા જેવો લેખ. સુરતમાં ભારે વરસાદથી કીમ નદીમાં પૂરની સ્થિતિ. ગુજરાત સરકાર આ ચોમાસામાં આવો જોડાઈએ કેચ ધ રેઇન અભિયાનમાં અને લઈએ જળ સંચયનો સંકલ્પ, કારણ કે જળ છે તો આપણે છીએ. ગાંધીનગર જિલ્લામાં ખરીફ વાવેતરનો આંકડો 82,000 હેક્ટર ઉપર પહોંચ્યો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.